સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનાવવા બદલ તથા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રફુલભાઈ પાનસરિયા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવામાં આવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અને દેવી શક્તિના આશીર્વાદ હંમેશા તેના ઉપર રહે, દેશને હજી આગળ વિકાસના માર્ગે લઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। पूरा भारत ની અંદર ખુશીનો માહોલ અને એક ધામધૂમથી પર્વ ઉજવતા હોય એ રીતે દરેક મંદિરો, દરેક ધાર્મિક સ્થળોએ મહાઆરતીના કાર્યક્રમ એટલા માટે થઈ રહ્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12 વર્ષ દેશના વિકાસ માટે એક એક ક્ષણ આપી છે। એમનો શ્વાસ પણ દેશના વિકાસ માટે લઈ રહ્યા છે। ત્યારે આજે અમે પૂણા સીમાડાના યોગી ચોકમાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બંધાવેલા મંદિરની અંદર સંતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે યુગ પુરુષે દેશની 12 વર્ષની અંદર કાયાપલટ કરી છે, હજી દેવી શક્તિ ભગવાન એમને આપે અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં નહીં પણ દુનિયામાં જે ભારતનો ડંકો વાગી રહ્યો છે એ ડંકો હજી સાંસ્કૃતિક સાથે, ધર્મ સાથે આગળ વધવાની શક્તિ ભગવાન એને આપી રહ્યા છે ને હજી વધુ આપશે। દરેક ધર્મના સાધુ સંતો વગેરે એમને આશીર્વાદ આપી રહ્યા છે કે આ એક ઋષિતુલ્ય દેશના વડાપ્રધાન મળ્યા છે, એમને હજી વધુ શક્તિ મળે અને દેશ માટે નવી દિશા, દેશ નવી દિશામાં જઈ રહ્યો છે એમાં હજી વધુમાં વધુ તાકાત મળે। અમે પણ ભગવાન સ્વામિનારાયણને દંડવત પ્રણામ સાથે કરબદ્ધ પ્રાર્થના કરી છે। આપણા નરેન્દ્રભાઈ હજી તંદુરસ્ત જીવન સાથે એક કર્મયોગી તરીકે જે કામગીરી કરી રહ્યા છે એમાં અનેક શક્તિઓ, દેવી શક્તિઓ એમને મદદ કરે અને આજે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે એ દિશા સંપૂર્ણપણે આભને આમી જાય એવી શક્તિ આપે। અસ્તુ, જય સ્વામિનારાયણ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।